જામનગરમાં આડેધડ મૂકેલા બોર્ડ અને બેનરો હટાવવામાં આવ્યા છે। 5 દિવસમાં 2025 બેનર અને બોર્ડ જપ્ત કરવામાં આવ્યા। મનપાની ટીમ ગેરકાયદે લાગેલા બોર્ડ હટાવ્યા છે। રણજીત સાગર રોડ, હવાઈ ચોક સહિતના વિસ્તારમાંથી બેનર્સ હટાવવામાં આવ્યા। એસટી રોડ, બેડી નાકા સહિતના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી છે। તો 2000થી વધારે જે બેનર્સ અને જે બોર્ડ હતા તે 5 દિવસમાં હટાવવામાં આવ્યા છે। મનપાની ટીમે કાર્યવાહી કરી છે। જે પણ વિસ્તારમાં ગેરકાયદે હોર્ડિંગ્સ અથવા તો આ પ્રકારે બોર્ડ લગાવવામાં આવ્યા છે તે તમામ હટાવવામાં આવ્યા। રણજીત સાગર રોડ, હવાઈ ચોક સહિતના વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી। રણજીત સાગર રોડ, હવાઈ ચોક સહિતના વિસ્તારમાંથી બેનર્સ હટાવવામાં આવ્યા। એસટી રોડ, બેડી નાકા સહિતના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી છે। તો 2000થી વધારે જે બેનર્સ અને જે બોર્ડ હતા તે 5 દિવસમાં હટાવવામાં આવ્યા છે। મનપાની ટીમે કાર્યવાહી કરી છે। જે પણ વિસ્તારમાં ગેરકાયદે હોર્ડિંગ્સ અથવા તો આ પ્રકારે બોર્ડ લગાવવામાં આવ્યા છે તે તમામ હટાવવામાં આવ્યા। રણજીત સાગર રોડ, હવાઈ ચોક સહિતના વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી।